જોરથી બોલવાનું. મોસમ મસ્ત હાલે છે. સવા 8. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ. બધામાં જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હેપી નવતન વર્ષ અભિનંદન. જો ભાઈ છોકરા લોકો અહીંયા તૈયાર થાય છે, 9 વર્ષમાં રેડી થઈ ગયા છે. હવે બસ નીચે જવાનું છે, અમારે નીચે સ્નેહ મિલન છે. શું થયું? અને તમને અને તમારા ફેમિલીને હેપી નૂતન વર્ષાભિનંદન. ભગવાન સુખ, સમૃદ્ધિ અને પ્રેમ સદાય આપે એવી પ્રાર્થના. મોજે મોજ કરો. આજે નવા વર્ષમાં જો ભાઈ આયંશભાઈ, શિવાંશભાઈ રેડી થઈ ગયા છે. જો ભાઈ લાઇટિંગ વાળા શૂઝ, અને આયંશભાઈ જો એને એ શૂઝ જ પકડશે. એ મેડમ, હેપી ન્યુ યર. રેડી થાવ, હાલો રેડી થાવ ફટાફટ. થઈ ગયા રેડી? હેપી ન્યુ યર. જય સ્વામિનારાયણ. હાલો બાને પગે લાગીને હાલો આગળ જઈએ નીચે. ચલો અમારે નીચે સ્નેહ મિલન છે 8 થી 9 નું. 8:30 તો અહીંયા થઈ ગયા છે. બા ફટાફટ આગળ રેડી થાય ને એટલે પછી નીચે જઈએ. એ નવોના જય શ્રી કૃષ્ણ, રામ રામ. હાલો બે હાથ. રામ રામ. હેપી ન્યુ યર. આવો ડાયરાને હેપી ન્યુ યર. 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 અરે દિલીપભાઈ હેપી ન્યુ યર. અરે આવો આવો, લાવો ધા હોપારી. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જાઓ જાઓ જાઓ. કેમ બોલે છે? હેપી ન્યુ યર. એ બધાને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના. એ રામ 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 રામ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય સ્વામિનારાયણ. નવા વર્ષના રામ રામ. એ રામ રામ. સૃષ્ટિ કરિયાણાને રામ રામ. રામ રામ. રામ 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 રામ. મોજે મોજ હો, જોઈ લો ઇન્સર્ટ મારીને હો ભાઈ. અરે આમ જોવો તમે, આમ પ્રોપર બતાવો છો. હા આમ પ્રોપર શેપ બતાવો છો. નહીં તે ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ભાઈ. હાલો અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે ગુજરાતી પરિવારની. બહુ ફટાફટ વિપુલભાઈ. અને ઓલો જો અમારા ગાર્ડનમાં એ પૂરો જો રહ્યો. બાય બાય. ચલો અહીંયા ફોટો સેશન પૂર્ણ થયું. હાલો મમ્મી જાય છે હવે ઘરે. અમારું સ્નેહ મિલન અહીંયા પૂર્ણ થયું. અને હવે બસ થોડા ફોટા પાડીને પછી હવે અમે પણ નીચે બેસશું. વિપુલભાઈ આટલો સહારો જોઈ નીચેનો તો હું ઈ કહું છું ભાઈ, મને ઈ તકલીફ છે કે વિડિયો ઉતાર્યો. ફેરવો ફેરવો, થોડી સ્પીડમાં ફેરવો. બાય. રામ રામ. કેવું રહ્યું બરા? અરે ફર્સ્ટ ક્લાસ. આવતી વખતે 3-4 ખટારા ઘઉં વેચવાના છે. ડબલ 3-4 કટારા સારું કાઢે. હા હવે જઈએ છીએ જો સિફો હાર લઈને ઓફિસનું મુહૂર્ત કરવા માટે જઈએ છીએ. ઓફિસ મુહૂર્ત કરીને પછી મારે ઘેર જ જવાનું છે ગાડી લઈને. પછી કાલે નીકળી જવાનું છે કામ ને. કંકુ લાવ્યા. પહોંચી ગયા. મુહૂર્ત કરી નાખ્યું છે. જો સાચે બાચે કરી નાખ્યું કમ્પ્લીટ. અને હવે બસ એક ભગવાનનું સિફો વજાડી લેવાનું, આરતી કરી લો અને પછી નીકળી. ઓકે ચાલો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હાઉ ડાયરો આવી ગયો લાગે છો. આમ બે આવ્યા છે.
તો નવું નાખવું પડે બેટા. હવે કેટલા હજાર ચાલશે? 10,000. 10,000. માર્કો બાર્કો મારી દીજે, ભૂલાઈ જાય. બહુ ચેક સ્ટીકર મારતો ને સ્ટીકર મારું મારેલું હોય. તમારે વોશિંગ મશીનમાં મૂકો ને એટલે ઉકળી ઉકળી જાય. આ વખતે ઉખડવા જ નથી દેવું એને. જાય નીકળી જાય. બંધ કરી દીધું ને. હાલો, આવી ગયા છે 11:15 થઈ ગયા છે ભાઈ. જો ગેરેજમાં ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, ભાઈ રમે છે. જો મેં સ્ટીકર નથી કાઢ્યું, બોલો. જો એટલી ઉતાવેલ ને. ચાલો હાલો, મસ્ત બપોરનું ભોજન લેશું ને પછી નીચે આનંદ કરશું ને કાલે નીકળી જાવ. બહુ નીકળ્યો ઓરેન્જ ને, હા ઓરેન્જ. આ વખતે દિવાળી પર ઓરેન્જ કલર ફૂલ ટ્રેન્ડિંગમાં છે, ટ્રેન્ડિંગમાં ઓરેન્જ. જો અને ટ્રાફિક જોવો તુલસીમાં ભાઈ. નવા વરે કોઈને બનાવવું જ નથી ભાઈ. લંચ માટે રોટલી રેડી થઈ ગઈ છે, સબ્જી રેડી આવી ગઈ છે. તો લંચ માટે સબ્જી તુલસીમાંથી લાવ્યા હતા. આજે એટલી ટ્રાફિક એ લોકો મતલબ આ ઘરનું ખાતા જ નથી, બહારનું જ ખાવું છે. દિવાળીના 5 દિવસ આમ પાયચમુથી બહારનું જ ખાવાનું, એન્જોય કરવાનો, મોજ કરવાની. ચલો છાશ બની રહી છે તો હવે જમી લઈએ. આવો આવ્યો અહીંયા આવો. આજ કેમ શર્મા છો બધાયથી? આજ શર્મા જ બધાયથી. હા શર્માય છે, ઢોંગ કરે છે. જો 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 અહીં જતો જતો. ચોકલેટ લે, ચોકલેટ હાલે. ભાઈગો ભાઈગો ભાઈગો. ચલીએ ગાઈસ, 7:30 થઈ ગયા છે અને જો અહીંયા પેકિંગ અમારું ઓલમોસ્ટ થવા જઈ રહ્યું છે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ, કેમ છો? મોજ? કેવું રહ્યો આજનો 9 વર્ષનો દિવસ? બસ હવે કાલે ગામડે જવાની ફૂલ તૈયારી એમ ને. અને અત્યારે અમે જમવા જઈએ બહાર, તો મમ્મી માટે પાર્સલ લાવવાનું છે અને અમે બધો હકેલો કરી લીધો છે. આજે બહાર જમવાનું. ઓફિસમાં નથી જવાનું, જમવા જવાનું છે. તારો જમવા પીઝા ખાવા. હા, વિપુલભાઈ અને પીઝા ખાવા. વિપુલભાઈની પાસે 2 ઓપ્શન હતા. મેં કીધું ઢોસા કા પીઝા, તો વિપુલભાઈ પીઝા સિલેક્ટ કર્યા હતા. આપણે પીઝા ખાઈ. તમારે હાલ છે ને પીઝા? મમ્મી તો મમ્મી માટે મસ્ત માર્ગરીટા લેતો. ઓલું બહુ કચુંબર બચુંબર નહીં, પ્લેન એકદમ માર્ગરીટા. ઓકે, મમ્મીને કચુંબર વાળું ન ભાવે, ટમેટો આતે ઝીણો ઝીણો એકદમ પ્લેન. પનીર બનીર કાંઈ નહીં ને. ઓકે ચલો પિઝા ખાવા માટે આવી ગયા છે વિપુલભાઈ. પંજાબ દા પનીર એક નંબર. ચલો લપેટી લઈ. એ આ બોક્સ ખોલ, બોક્સ જોઈને તો ભાઈ ખુશ થઈ ગયા. હાલો ભાઈ હાલો. ચલો મમ્મી માટે પીઝો લાવ્યા હતા. મમ્મી અહીંયા હાચવતા હતા. આયો નહોતો તો ફટાફટ ખાઈ લીધો. મજા આવી. આ અમારા આનું બહુ ધ્યાન રાખવું પડે, દોડતો હોય ને એટલે જમીનો લેવા બધી. એ ગરમ છે, ગરમ એ પૂરા. શાંતિ શાંતિ શાંતિ. મોજ. કાલે ગામડે જઈએ છીએ તો સામાન બધો ગાડી નાખી દીધો છે. આ સીમાંતનો ફોટો લઈ જવાનો છે. ઈશ્વરિયાના ઘરમાં ઘરની દિવાલમાં લગાવવાનો છે. તેને અહીંથી સેફ લઈ જવાનો છે. તૂટે નહીં. આવો વિપુલભાઈ, આવો આવો. આ છે ને એમાં સીમાંતનો ફોટો ઈશ્વરિયા લઈ જવાનો કરો. નાનો હતો ગાડી આ જે ફોટો હતો ને બેડરૂમ, ત્યાં આવી ગયો ફેમિલી ફોટો. એટલે આ જશે આપણે ઈશ્વરિયા. એ વિપુલભાઈ, હવે તમે 2 વિધા છો. હું જ કાલે ગયો છું ગામડે, તો તમને હોરવ છે? હોરે છે રોજ 12 વગાડી દેવાનું. 12 તમે કાલ ખાતે જવાના ને? ખાતે હું છે મુહૂર્ત મુહૂર્ત કરવા જવાનું. જાઓ તમે મુહૂર્તમાં ડિઝાઇન બનાવજો ગણપતિ દાદા. મારે ખાતે મુહૂર્ત નહીં લઈ આવવાનું. એક ગણપતિ આપણે લાવ્યા છીએ એટલે મટાવી કે હવે વેકેશન છે એનો કઈ વહીવટ કરીએ નહીં. ચલ્યા ગયા દોસ્તોની મહેફિલ જામી ગઈ હતી અને વાગી ગયા 12:30. પૂજા થઈ ગઈ ક્રોધિત. બિકોઝ સવારે વહેલું જવાનું છે ગામ. તો કે તમે હુવો ક્યારે? પછી ઝોલા આવે તો ઝોલા તો ન આવે. ગામ જવું તો ઊંઘ જ ન આવે.
એનીવે ગાઈઝ વિડીયો આપણે અહીંયા કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો તો બાય જય શ્રી કૃષ્ણ જય માતા